ધાર્મિક ભાઈ પાછળ બેઠા. ધાર્મિક ભાઈ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, મહાદેવ. કેમ છો? મજામાં ને? જો સવાર પડી ગઈ અને વંશભાઈને રાતે પાછો તાવ આવી ગયો તો. ક્યાં અત્યારે તાવ નથી ને, રાતે સવારે પહેલા 5 વાગે જોયું ને તાવ હતો, દવા પાઈ તો હવે તાવ નથી ને કે મમ્મી જાવું છે લગ્નમાં, જાવું છે, આવું છે. ક્યાં પપ્પાની જાય છે એટલે હવે જઈએ, તૈયાર થઈ જઈએ વહેલા વહેલા. ક્યાં ને તૈયાર થઈને આ છે મારો ફાઇનલ લુક. તૈયાર થવા મોડું થઈ ગયું હતું. ચાલો હવે આ રેડી થઈને લગ્નમાં જવા નીકળી ગયા છે. આજે માંડવો છે, માંડવા પપ્પા આગળ બેઠા છે. મહાદેવ મહાદેવ મહાદેવ, આ બાજુ મહાદેવ. સાહેબ ડ્રાઇવિંગ કરે છે. ચાલો લગ્નમાં. ચાલો લગ્નમાં. ધાર્મિક ભાઈ પાછળ બેઠા. ધાર્મિક ભાઈ મહાદેવ. જમી કારવીને માંડવામાંથી ક્યાં કાલે લગ્નમાં વહેલા સવારે જવાનું છે. જો તો અડધો દી હજી ગયો ત્યાં થાકી ગયા. પરસેવો વાળા ઊન પણ આમ તડકો હવે પડવા માંડ્યો છે. જાણે ચૈત્ર મહિનાનો તડકો હોય ને એવી રીતના. હે હવે છે ને જમીને આવ્યા છે એટલે બધા સુવાનું જ કરશે. બાકી બધા સુઈ જાય. આપણે આપણું કામ હજી છે થોડું ઘણું મૂકીને ગયા હોય કામ કરવાનું, પછી મીટિંગ શરૂ થશે. બધાય બપોરે ભારે જમ્યા છે એટલે કે પોવા બટેટા બનાવી નાખે. પોવા બટેટા કરી નાખે. જમી લીધું, પોવા બટેટા ખાઈ લીધા બધાએ. અને હવે કાલ સવારે વહેલું લગ્નમાં જવાનું છે એટલે વહેલા જાગવું પડશે. વહેલા સુઈ જઈએ. વહેલા સુવાનું કહીએ પણ 10 તો વાગી ગયા છે. શું ત્યાં 11 વાગી જશે. કાલે જઈ આવીએ હવે. ક્યાં દઈશું લગ્નમાં? હે ને શું કરસ? બસ એનો પર્સ લઈને બેસી જાય. જો હે ને પર્સ લઈને બેસી ગયા છે બેન. ચાલો તો આજનો તમને બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો મિત્રો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, જય માતાજી.